નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથેમેટિક્સની અંદર. આજે આપણે ભણીશું અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન એન્ડ ડેસિમલ ફ્રેક્શન. તેમાં પ્રશ્ન આ રીતનો છે કે અપૂર્ણાંકો 4/7, 7/9, 1/5, 8/11, 2/9 ને ઉત્તરતા ક્રમમાં ગોઠવતા ડાબી બાજુથી બીજા નંબરે એટલે કે બીજા ક્રમે કયો અપૂર્ણાંક આવે. Arranging in decreasing order of fractions 4/7, 7/9, 1/5, 8/11, 2/9, 2/9, 2/9. Which fraction comes to second order from left hand side. બીજા શબ્દોમાં કહીએ તો અપૂર્ણાંકો 4/7, 7/9, 1/5, 8/11 અને 2/9 માંથી બીજા ક્રમનો એટલે કે બીજા નંબરનો સૌથી મોટો અપૂર્ણાંક કયો છે. In other words, which is the biggest fraction of second order from fractions 4/7, 7/9, 1/5, 8/11 and 2/9. 2/9 2/9, 4/7, 7/9, 8/11 અને 1/5 એટલે કે 2/9, 4/7, 7/9, 8/11 and 1/5. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ 4ને 7 વડે ભાગ આપવાનો છે. ફરીથી એકવાર વન્સ અગેન સૌપ્રથમ તો આ 4ને આ 7 વડે ભાગ આપવાનો છે. આ 4ને 7 વડે ભાગ આપવાનો છે. આ 4ને 7 વડે ભાગ આપવાનો છે. તો તેમાં સૌપ્રથમ આ 4ને 7 વડે ભાગી શકાય નહીં એટલે કે ડિવાઈડ કરી શકાય નહીં. એટલે હવે આગળ સૌપ્રથમ પોઈન્ટ આપીને 1 0 લઈ લેવાનું હોય છે. પોઈન્ટ આપીને 1 0 લઈ લેવાનું હોય છે. એન્ડ અને ભાગફળમાં
એટલે કે કોશન્ટમાં પણ પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન એટલે કે ડેસિમલ સાઇન આપી દેવાનું હોય છે. હવે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા હિયર 7×5=35 થાય. 7×5=35 થાય. 7×5=35 થાય. આગળ અહેડ ફોરવર્ડ આ 40 માંથી 35 ઘટે બાદ થાય, સબટ્રેક્ટ થાય તો આપણી પાસે 5 બચે. 5 બચે. We have remained 5. We have remains 5. We have remaining 5 means કે મતલબ કે ગણતરી કરતી વખતે આ પોઈન્ટને ધ્યાનમાં લેવાનું હોતું નથી. એટલે કે આ પોઈન્ટને અવગણી દેવાનું હોય છે. એટલે કે નિગ્લેક્ટ કરી દેવાનું હોય છે. હવે આગળ અહીં હિયર ઉપર એબો 10 લઈ લેવાનું હોય છે અને આના આ જીરોને અહીં હિયર નીચે બિલો લઈ આવવાનું હોય છે. અહીંયા લઈ આવવાનું હોય છે. એટલે આગળ 7×49 થાય. 7×49 થાય. આગળ આ 50 માંથી 49 ઘટે તો આપણી પાસે 1 બચે. 1 વધે. We have remained 1. We have remains 1. We have remaining 1. We have remaining 1. હવે આગળ 1 0 અહીંયા ઉપર એવો લઈ લેવાનું હોય છે અને આ જ ઝીરોને અગેન ફરીથી અહીંયા નીચે બિલો લઈ આવવાનું હોય છે. એટલે આગળ 7×1=7 થાય. 7×1=7 થાય. 7×1=7 થાય. આગળ આ 10 માંથી 7 ઘટે તો આપણી પાસે 3 બચે. 3 બચે. We have remained 3. We have remains 3. We have remaining 3. હવે આગળ અગેન ફરીથી 1 0 એટલે 1 અહીંયા ઉપર એવો લઈ લેવાનો હોય છે અને આના આ ઝીરોને અહીં હિયર બિલો નીચે લઈ આવવાનું હોય છે. આને અહીંયા લઈ આવવાનું હોય છે. એટલે આગળ 7×4=28 થાય. 7×4=28 થાય. 7×4=28 થાય. એટલે આગળ 30 માંથી 28 ઘટે તો આપણી પાસે 2 બચે. 2 વધે. We have remained 2. We have remains 2. We have remaining 2. We have remaining 2. This means અર્થાત 4/7 nearly equal to આ point 571
થાય. 571 થાય. 571 થાય. એટલે કે 0.571 થાય. 0.571 થાય. 0.571 થાય. because કારણ કે જુઓ, see, look, આ ચાર 5 કરતાં નાના છે. આ ચાર 5 કરતાં નાના છે. લેસ છે, સ્મોલ છે. માટે therefore આના પહેલાના અંકને એટલે એકને as it is લખી દેવાનો હોય છે. એકને as it is લખી દેવાનો હોય છે. એટલે કે એવો ને એવો જ લખી દેવાનો હોય છે. એવો ને એવો જ લખી દેવાનો હોય છે. રાઈટ કરી દેવાનો હોય છે. હવે આગળ now ahead, now forward. આ સાતને 9 વડે ભાગ આપવાનો છે. આ સાતને 9 વડે ભાગ આપવાનો છે. આ સાતને 9 વડે ભાગ આપવાનો છે. આ સાતને 9 વડે ભાગ આપવાનો છે, એટલે ડિવાઈડ કરવાનું છે. તો તેમાં સૌપ્રથમ આ 7ને 9 વડે ભાગી શકાય નહીં. આ 7ને 9 વડે ડિવાઈડ કરી શકાય નહીં. એટલા માટે સ્વધ્યાર સૌપ્રથમ અહીંયા પોઈન્ટ આપીને એક 0 લઈ લેવાનું હોય છે. પોઈન્ટ આપીને એક 0 લઈ લેવાનું હોય છે. અને એમ ભાગફળમાં એટલે કે કોશન્ટમાં પણ આ પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન એટલે કે ડેસિમલ સાઇન આપી દેવાનું હોય છે. આ પોઈન્ટ અલ્સો કોશન્ટમાં પણ આપી દેવાનું હોય છે. એટલે હવે આગળ અહીંયા સૌપ્રથમ 9 સત્તાન 63 થાય. 9 સત્તાન 63 થાય. આગળ આ 70 માંથી 63 ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય, માઇનસ થાય તો આપણી પાસે 7 બચે. we have remained 7. we have remaining 7 means કે મતલબ કે ગણતરી કરતી વખતે આ પોઈન્ટને ધ્યાનમાં લેવાનું હોતું નથી. એટલે કે આ પોઈન્ટને અવગણી દેવાનું હોય છે. ધેટ ઇઝ નિગ્લેક્ટ કરી દેવાનું હોય છે. હવે આગળ એક 0 અહીંયા ઉપર એવો લઈ લેવાનું હોય છે. અને આ 0ને અહીંયા નીચે બિલો લઈ આવવાનું હોય છે. એટલે આપણી પાસે 70 હોય, 70 હોય. એટલે હવે આગળ અગેન ફરીથી અહીંયા 9 સત્તાન 63 થાય. આગળ અગેન ફરીથી આપણને અહીંયા બાદબાકી 7 મળે, સબટ્રેક્શન 7 મળે. હવે આગળ અગેન ફરીથી એક 0 અહીંયા
ઉપર એવો લઈ લેવાનો હોય છે અને આના આ ઝીરોને અહીંયા બીલો નીચે લઈ આવવાનો હોય છે એટલે અગેન 9 સત્તાન 63 થાય 9 સત્તાન 63 થાય એટલે અગેન ફરીથી આપણને આ 70 માંથી 63 જાય 70 માંથી 63 જાય તો આપણને 7 મળે 7 મળે we have remain 7 we have remaining 7 હવે આગળ અગેન ફરીથી એક ઝીરો અહીંયા ઉપર લઈ લેવાનું હોય છે અને આના આ ઝીરોને અહીંયા નીચે બીલો લઈ આવવાનું હોય છે મતલબ લઈ આવવાનું છે એટલે આગળ અગેન ફરીથી અહીંયા હિયર 9 સત્તાન 63 63 થાય એટલે આગળ 70 માંથી 63 જાય 70 માંથી 63 જાય તો આપણી પાસે 7 વધે we have remains 7 we have remains 7 અર્થાત this means આ 7 ભાગ્યા 9 nearly equal to આ 0.7678 થાય nearly equal to આ 0.778 થાય 778 થાય that is એટલે કે 0.778 થાય 0.778 થાય because કારણ કે જુઓ સી લો આ 7 છે અને જે 5 કરતાં મોટા છે big છે large છે great છે માટે therefore આના પહેલાના અંકમાં એટલે કે આ 7માં એક ઉમેરી દેવાનો હોય છે એટલે કે 1 એડ કરી દેવાનો હોય છે એટલે આ 7 ને 1 8 થઈ જાય 7 ને 1 8 થઈ જાય 7 ને 1 8 થઈ જાય એટલે આ રીતે સમજવાનું છે હવે આગળ આ 1 ને 5 વડે ભાગ આપવાનો છે આ 1 ને આ 5 વડે ભાગ આપવાનો છે આ 1 ને 5 વડે ભાગ આપવાનો છે આ 1 ને આ 5 વડે ભાગ આપવાનો છે તો તેમાં સૌપ્રથમ આ 1 ને આપણે આ 5 વડે ભાગી શકીએ નહીં એટલે કે ડિવાઈડ કરી શકીએ નહીં એટલા માટે સૌપ્રથમ પોઈન્ટ આપીને એક ઝીરો લઈ લેવાનું હોય છે અને એન્ડ ઓલ્સો આ કોશન્ટમાં પણ એટલે કે ઉપર પણ આ પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન એટલે કે ડેસિમલ સાઇન આપી દેવાનું હોય છે એટલે હવે આગળ તમને જોશો તો જુઓ અહીંયા 5 દુ 10 થશે 5 દુ 10 થશે 5 દુ 10 થશે 5 દુ 10 થશે એટલે આગળ આ 10 માંથી આ 10 ઘટે તો આપણી પાસે શેષ એટલે કે શેષફળ એટલે કે રિમાઇન્ડર
0 હોય, શૂન્ય હોય, શૂન્ય હોય, શૂન્ય હોય. મીન્સ કે મતલબ કે ગણતરી કરતી વખતે આ પોઈન્ટને ધ્યાનમાં લેવાનું નથી, એટલે કે અવગણી દેવાનું હોય છે, એટલે કે નિગ્લેક્ટ કરી દેવાનું હોય છે, નિગ્લેક્ટ કરી દેવાનું હોય છે. અર્થાત અર્થાત ધીસ મીન્સ આ એકને આ પાંચ વડે ભાગવામાં આવે, એટલે કે ડિવાઈડ કરવામાં આવે તો આપણને ભાગફળ એટલે કે કોષણ, ભાગફળ એટલે કે કોષણ આ 0.2 મળે. ભાગફળ એટલે કોષણ આ 0.2 મળે, 0.2 મળે, એટલે કે 0.2 મળે, 0.2 મળે, 0.2 મળે. અર્થાત આ 1/5 એક્ઝેક્ટલી 0.2 થાય, 0.2 થાય, એટલે કે બરાબર 0.2 થાય, 0.2 થાય, 0.2 થાય. હવે આગળ આ 0.2 ને તમે 0.200 એમ લખી શકો, 0.200 એમ લખી શકો. મીન્સ કે મતલબ કે આ બે પછી આફ્ટર ટુ તમે ગમે તેટલા શૂન્ય લખી શકો, ગમે તેટલા શૂન્ય આપી શકો, એટલે કે અસંખ્ય શૂન્ય લખી શકો, અગણિત શૂન્ય લખી શકો, ઇન્ફાઇનાઇટ ઝીરોસ રાઇટ કરી શકો. તેનાથી કાંઈ પણ ફરક પડતો નથી, કાંઈ પણ ચેન્જ થતું નથી, કાંઈ પણ ચેન્જ થતું નથી, પરિવર્તન આવતું નથી. હવે આગળ આ 8ને આ 11 વડે ભાગ આપવાનો છે. આ 8ને આ 11 વડે ભાગ આપવાનો છે. આ 8ને 11 વડે ભાગ આપવાનો છે. આ 8ને આ 11 વડે ભાગ આપવાનો છે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ 8ને ડાયરેક્ટ સીધો આ 11 વડે ભાગી શકીએ નહીં, એટલે કે ડિવાઈડ કરી શકીએ નહીં. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ અહીં પોઈન્ટ આપીને એક 0 લઈ લેવાનું હોય છે, પોઈન્ટ આપીને એક 0 લઈ લેવાનું હોય છે. અને also આ ભાગફળમાં પણ એટલે કોષંટમાં પણ આ પોઈન્ટ એટલે દશાંશ ચિહ્ન એટલે ડેસિમલ સાઇન આપી દેવાનું હોય છે, લગાવી દેવાનું હોય છે. એટલે હવે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ જુઓ અહીં 11 સત્તાન 77 થાય, 11 સત્તાન 77 થાય. આગળ આ 80 માંથી આ 77 ઘટે, બાદ થાય, સપરેટ થાય, માઇનસ થાય, તો આપણી પાસે 3 બચે. We have remain 3.
remains 3. We have remaining 3. remaining 3 means કે મતલબ કે ગણતરી કરતી વખતે આ પોઈન્ટને ધ્યાનમાં લેવાનું હોતું નથી, એટલે કે અવગણી દેવાનું હોય છે, એટલે કે નિગ્લેક્ટ કરી દેવાનું હોય છે. આગળ એક 0 લઈને આ 0 ને અહીંયા નીચે ઉતારવાનું છે, એટલે આગળ 11 દુ 22 થાય, 11 દુ 22 થાય. આગળ 30 માંથી 22 જાય, 30 માંથી 22 ઘટે, 22 ઘટે, 22 ઘટે, તો આપણી પાસે 8 બચે, 8 બચે. હવે આગળ ફરીથી 1 0 1 0 અહીંયા ઉપર લઈ લેવાનું છે અને આ 0 ને અહીંયા નીચે લાવવાનું છે, એટલે આગળ 11 સત્તાન 77 થાય, 11 સત્તાન 77 થાય. આગળ 80 માંથી 77 ઘટે તો આપણી પાસે 3 હોય. અગેન ફરીથી 1 0 અહીંયા ઉપર એવો લઈ લેવાનું છે અને આ 0 ને અહીંયા નીચે બિલો લાવવાનું છે, એટલે આગળ અગેન ફરીથી અહીં હિયર 11 દુ 22 થાય, 11 દુ 22 થાય, 11 દુ 22 એટલે કે 22 થાય, 22 થાય. એટલે આગળ આ 30 માંથી 22 ઘટે એટલે બાદ થાય, સબટ્રેક્ટ થાય, તો આપણને 8 એટલે કે 8 મળે, 8 એટલે કે 8 મળે, 8 મળે. અર્થાત this means 8 ભાગ્યા 11 nearly equal to આ point 7627 થાય, point 727 થાય, એટલે કે 0.727 થાય, 0.727 થાય, 0.727 થાય. because કારણ કે જુઓ સી લો આ 2 છે, આ લાસ્ટમાં 2 છે અને જે 5 કરતા નાના છે, 5 કરતા લેસ છે, સ્મોલ છે, માટે therefore આના પહેલાના અંકને એટલે કે આ 7 ને as it is લખી દેવાનો હોય છે, એવો ને એવો જ લખી દેવાનો હોય છે, એવો ને એવો જ લખી દેવાનો હોય છે, એવો ને એવો જ લખી દેવાનો હોય છે, રાઈટ કરી દેવાનો હોય છે. હવે આગળ ઇન લાસ્ટ છેવટે અંતે આ 2 ને 9 વડે ભાગ આપવાનો છે, આ 2 ને આ 9 વડે ભાગ આપવાનો છે, આ 2 ને 9 વડે ભાગ આપવાનો છે, આ 2 ને આ 9 વડે ભાગ આપવાનો છે, એટલે કે ડિવાઈડ કરવાનું છે. તો તેમાં સૌપ્રથમ આ 2 ને 9 વડે ભાગ લાગે નહીં, આ 2 માં આ 9 વડે ભાગ લાગે નહીં, ભાગી શકાય નહીં, એટલે સૌપ્રથમ પોઈન્ટ આપીને 1 0 લઈ લેવાનું હોય છે એન્ડ અને ઓલ્સો આ ભાગફળમાં પણ પોઈન્ટ આપી દેવાનું હોય છે, એટલે આગળ 9 દુ 18 થાય, 9 દુ 18
હવે આગળ, નાવ અહેડ, નાવ ફોરવર્ડ. આ 20 માંથી 18, 20 માંથી 18 ઘટે તો આપણી પાસે 2 બચે, 2 બચે. હવે આગળ, હિયર ઉપર એવો એક 0 લઈ લેવાનો હોય છે અને આના આ 0 ને અહીંયા નીચે બીલો લઈ આવવાનો હોય છે. એટલે આગળ આપણી પાસે 20 હોય, 20 હોય. એટલે આગળ અગેન ફરીથી 9 દુ 18 થાય, 9 દુ 18 થાય, 18 થાય. આગળ 20 માંથી 18 ઘટે તો અગેન ફરી વખત આપણી પાસે 2 હોય, 2 હોય. આગળ અગેન ફરીથી એક 0 અહીંયા ઉપર લઈ લેવાનું હોય છે અને આ જ 0 ને અહીંયા નીચે બીલો લઈ આવવાનું છે. એટલે અગેન ફરી વખત 9 દુ 18 થાય, 9 દુ 18 થાય. અગેન ફરીથી આપણને 20 માંથી 18 જાય, 20 માંથી 18 જાય તો then 2 મળે, 2 મળે. અગેન ફરીથી અહીંયા એક 0 લઈ લેવાનું છે અને આ 0 ને અહીંયા નીચે બીલો લઈ આવવાનું છે. એટલે અગેન ફરી વખત આ 9 દુ 18 થાય, 18 થાય. એટલે આગળ આ 20 માંથી 18 ઘટે, બાદ થાય, સપરેટ થાય તો આપણને અગેન ફરી વખત 2 મળે, 2 મળે. અર્થાત this means આ 2/9 nearly equal to આ point 222 થાય. nearly equal to point 222 થાય, 222 થાય. that is એટલે કે 0.222 થાય, 0.222 એટલે કે point 222 થાય, point 222 થાય. because કારણ કે જુઓ સી લો આ બે છે અને જે 5 કરતાં નાનો છે, લેસ છે, સ્મોલ છે. માટે therefore આના પહેલાના અંકને એટલે કે આ બેને એસ ઇટ ઇઝ લખી દેવાનો હોય છે. એવો ને એવો જ લખી દેવાનો હોય છે. એવો ને એવો જ write કરી દેવાનો હોય છે. એટલે હવે આગળ અહીંયા આમાં તમે જોશો તો જુઓ સ્પષ્ટ છે કે it is clear that આ 0.778 આ 0.778 એ તમારી યોર સૌથી મોટી સંખ્યા થાય છે.
એટલે કે પહેલા ક્રમની સૌથી મોટી સંખ્યા થાય છે. એટલે કે આ 7/9 એટલે કે 7/9 એ તમારો યોર પહેલા નંબરનો એટલે કે પહેલા ક્રમનો સૌથી મોટો અપૂર્ણાંક છે. that is biggest fraction of first order. આગળ, ahead, forward. આ 0.727 એ તમારી યોર બીજા ક્રમની એટલે કે બીજા નંબરની સૌથી મોટી સંખ્યા થશે. એટલે કે આ 8/11 એટલે કે 8/11 એ તમારો યોર બીજા નંબરનો એટલે કે બીજા ક્રમનો સૌથી મોટો અપૂર્ણાંક થશે. that is biggest fraction of second order થશે. એટલે આ 8/11 તમારો રાઈટ આન્સર થશે. એટલે કે આ ઓપ્શન ડી તમારો રાઈટ ઓપ્શન થશે. થેન્ક યુ.